નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડેલ ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી। એમાં તમારે જોડકા જોડવાના છે। એમાં નંબર 1 ધોળાવીરા, તો એની સામે આવે કચ્છ જિલ્લો। ત્યારબાદ જરીકામ, તો એની સામે આવે સુરત। ત્યારબાદ કાજીરંગા, તો એની સામે આવે અસમ। બોક્સાઇટ, તો એની સામે આવે એલ્યુમિનિયમ। અને વિશ્વ વ્યાપાર સંગઠન, તો એની સામે આવે ન્યુયોર્ક। ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। એમાં બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, આ વિધાન ખોટું છે। 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે। ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પ્રશ્ન નંબર 11 વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે, આનો સાચો જવાબ છે હુંડિયામણ। ત્યારબાદ ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો અમલમાં આવ્યો છે, તો જવાબ આવે ઈસવીસન 1972। ત્યારબાદ પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે, તો વૃષ્ટિ। ત્યારબાદ કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું, તો વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ છે ગ્રાન્ડ એનિકટ। ત્યારબાદ આપણે આગળ વધીએ તો ખાલી જગ્યાની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે, આનો સાચો જવાબ છે કોંકણ। ત્યારબાદ અહીંયા સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડવાના છે। એમાં પહેલું તો એની સામે આવે પાટણ, બીજું ભારતીય સંગ્રહાલય, તો એની સામે આવે કલકત્તા, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, તો એની સામે આવે મુંબઈ, અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, તો એની સામે આવે ભોપાલ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઓપ્શન એ તમારો સાચો જવાબ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 17 એમાં વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? અહીંયા ચાર વિદ્યાર્થીઓએ ખેત તલાવડી વિશે અલગ અલગ વિધાન આપ્યા છે, એમાં દક્ષ એ સાચો છે। ત્યારબાદ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી નદીઓ। ત્યારબાદ આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ। ત્યારબાદ પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે પ્રાથમિક ક્ષેત્ર। ત્યારબાદ 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે। એમાં 2 દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય વેપાર। ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન। ત્યારબાદ આપણે આગળ વધીએ। માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ કહેવાય? તો બિન આર્થિક પ્રવૃત્તિ। ત્યારબાદ સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, સંદેશા વ્યવહાર વગેરે સેવાઓનો સમાવેશ થાય। તો અહીંયા વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે। ત્યારબાદ વિભાગ બી, વિભાગ બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હશે। 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના તમારે વિદ્યાર્થી મિત્રો ઉત્તર લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે। મિત્રો આ તમામ પ્રશ્નો આઈએમપી છે આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટે, એટલે આટલા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો। ખૂબ જ અગત્યના પ્રશ્નો છે,
ત્યારબાદ આપણે આગળ વધીએ તો વિભાગ સી તરફ જઈએ તો વિભાગ સી માં તમને કુલ 9 પ્રશ્નો આપેલા હશે. આ 9 માંથી કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો. આવતીકાલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આટલા પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના જ છે વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે છેલ્લે આપણે વિભાગ ડી તરફ જઈએ તો વિભાગ ડી માં 47 થી 53 જે પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે. અને 54 નંબરનો જે પ્રશ્ન છે એમાં નકશો ફરજિયાત હોય છે વિદ્યાર્થી મિત્રો. તો નકશો પણ તમારે તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે તમારું આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું બોર્ડનું પેપર હશે મિત્રો. તો આટલા પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરજો, જેથી કરીને તમારું આવતીકાલે સામાજિક વિજ્ઞાનનું પેપર એ ખૂબ સારું જાય. મિત્રો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ